ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ હવે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે અને આગામી સમયમાં બની શકે કે પદ્મિનીબા વાળા હવે ચૂંટણીના મેદાનમાં પણ જોવા મળી શકે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગત લોકસભાની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી। તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ઠેર ઠેર આંદોલન થયા હતા અને તેમાં એક મહિલા આગેવાન જે હતા તે સતત ચર્ચામાં રહેતા હતા તેવા પદ્મિનીબા વાળાએ આજે આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી લીધી છે અને આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી લેતા તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી લોકોના મુદ્દા ઉઠાવે છે અને તેને જ લઈને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે સતત તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે। તેવામાં હવે આગામી સમયમાં ઉમેદવારમાં પદ્મિનીબા વાળાનું પણ નામ આવી શકે તેમ છે। પહેલા તો આમ આદમી પાર્ટીમાં એન્ટ્રી લેતા શું કહી રહ્યા છે પદ્મિનીબા વાળા, તેમને સાંભળો। આજ રોજ ભાઈ શ્રી ઈસુદાનભાઈ, બેન શ્રી આપણે જ્વેલબેન એની ઉપસ્થિતિમાં હું અને મારા મિસ્ટર એક આમ આદમી પાર્ટી જે સામાન્ય માણસો માટેની પાર્ટી છે, જે લોકોનો અવાજ છે, એનેથી હું પ્રેરિત થઈ અને આજે હું જોડાઈ રહી છું। અને એક મારું આપ સૌને એક કહી દઉં કે આંદોલન દરમિયાન જ એક મારો ચહેરો પ્રખ્યાત નહોતો। આંદોલન પહેલાં પણ છેલ્લા 15 વર્ષથી બહેનો દીકરીઓ માટેની એક હું અવાજ રૂપે અડધી રાતનો હોકારો હતી અને હજી પણ છું અને આગળ જતા પણ બહેનો દીકરીઓ માટે હંમેશા હું ઊભી રહીશ। આમ આદમી પાર્ટીમાં આજે એક ભાઈશ્રીએ વાત કરી કે દરેક બહેનોને મહિનામાં જે 1000 રૂપિયા આપવામાં આવશે, એ વાતથી પણ હું ખૂબ જ એક પ્રેરિત થઈ અને એક મને લાભ સરસ એવો મળ્યો છે કે લોકો વચ્ચે રહી અને દરેકનો અવાજ બની અને લોકોની અવાજ સાંભળવો અને કામ કરવું। આજે આપ જોઈ રહ્યા હશો કે બીજી બધી પાર્ટીઓ હોય છે એ ખાલી વાતો કરે છે, પણ આમ આદમી પાર્ટી જોઉં છું ઘણા ટાઈમથી કે વાતો નથી કરતા, તરત રિઝલ્ટ લઈ આવે છે। ઘણા બધા એવી બધી એક વાતો છે કે કરી એટલી ઓછી છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં અત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ બની ગઈ છે। માનનીય અરવિંદ કેજરીવાલ અને કામની રાજનીતિએ આખા ગુજરાતના 7 કરોડ નાગરિકો એ અત્યારે આમ આદમી પાર્ટીની ઉમ્મીદથી જોઈ રહ્યા છે। કેટલાય સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા, કામની રાજનીતિની વિચારધારાથી જોડાઈ રહ્યા છે। આજે આપને ખબર હશે કે જે રીતે ભાજપનો ભોગ બનેલા આખો ક્ષત્રિય સમાજને ક્ષત્રિય આંદોલન જે ઉઠ્યું હતું, એમાં ક્ષત્રિય આંદોલનમાં જેમણે મહત્વની ભૂમિકા સમાજને લઈને, મહિલાઓને લઈને જે ભૂમિકા ભજવી હતી, એવા પદ્મિનીબા વાળા આજે આમ આદમી પાર્ટીથી અને એમની વિચારધારાથી પ્રેરાઈને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। હું એમને આવકારું છું। એમના મિસ્ટર પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। મિત્રો, આમ આદમી પાર્ટી છે એ હંમેશા જે લોકો સરકારની સિસ્ટમનો જે ભોગ બને છે, જે લોકો સરકારની જે તાનાશાહીનો ભોગ બને છે, એ તમામ લોકોને હું આવકારું છું। આપણે જોયું હશે કે જે રીતે 2024ની ચૂંટણી હતી, ક્ષત્રિય આંદોલન ચાલતું હતું, ત્યારે ક્ષત્રિયાણીઓને કઈ રીતે ભાજપે પોલીસ દ્વારા પકડાવીને ટીંગાટોળી કરાવડાવી હતી, એનો બદલો લેવાનો સમય આવી ગયો છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જેના ભાગરૂપે આજે માનનીય પદ્મિનીબા વાળા જોડાયા છે। બીજું કે પંજાબમાં તમે જુઓ, મહિલાઓને પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે મહિને 1000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે। એટલે કે ઘરમાં 3 મહિલા 18 વર્ષથી ઉપરની હોય તો મહિને 3000 રૂપિયા અમને મળવા પાત્ર થાય છે। તો આ પણ એ ગુજરાતની કરોડો મહિલાઓ માટે એક ઉમ્મીદ છે, ખાસ કરીને ગરીબ, આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગ માટે। એટલે એમનામાંથી પ્રેરાઈને પણ આજે પદ્મિનીબા જોડાયા છે। હું એમને આવકારું છું અને આગામી સમયમાં
વધારેમાં વધારે મહિલાઓ એમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે એવો મને વિશ્વાસ છે.